ગત સપ્તાહે માંડવીમાં હિન્દુ મુસ્લિમ યુવાનો વચ્ચે થયેલી અથડામણમાં માંડવી પોલીસે એકતરફી રીતે મુસ્લિમો વિરુદ્ધ કાર્યવાહી કરી હોવાનો આરોપ અખિલ કચ્છ મુસ્લિમ હિત રક્ષક સમિતિએ કર્યો છે। ત્યારે પોલીસની કામગીરી સામે વિરોધ પ્રગટ કરવા સમિતિએ ભુજમાં વહીવટીતંત્રને આવેદનપત્ર આપ્યું હતું। આ સમયે કચ્છભરમાંથી મુસ્લિમ આગેવાનો અને સમિતિના હોદ્દેદારો ઉમટી પડ્યા હતા। સમિતિએ માંડવીના બનાવ પાછળ રઘુવીર નામના યુવક સામે નિશાન તાક્યું છે। હિન્દુત્વના નામે રઘુવીર નિર્દોષ મુસ્લિમો પર હુમલા કરાવે છે, બે કોમ વચ્ચે વૈમનસ્ય સર્જે છે, હિન્દુઓને મુસ્લિમ વિરુદ્ધ ભડકાવે છે તેવો આરોપ સમિતિના પ્રમુખ હાજી જુમાર રાયમાએ કર્યો છે। કચ્છમાં હિન્દુ મુસ્લિમ વચ્ચેની કોમી એકતા સદીઓથી બેજોડ રહી છે, ત્યારે આવા કોમવાદી તત્વો પર હિન્દુઓ અને ક્ષત્રિય સમાજ લગામ લગાવે તેવો અનુરોધ જુમાર રાયમાએ કર્યો છે। મુસ્લિમ હિતરક્ષક સમિતિએ અધિક કલેક્ટર ડીએ શાહને આવેદનપત્ર આપી માંડવી પોલીસની નીતિ રીતિ સામે વિરોધ દર્શાવી રઘુવીર નામના શખ્સ પર કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે। હમણાં છેલ્લા થોડાક સમયથી માંડવીની અંદર એક રઘુવીર નામનો જે એક અસામાજિક તત્વ અવારનવાર મુસ્લિમ સમાજને, સમગ્ર કચ્છના મુસ્લિમ સમાજને ટાર્ગેટ બનાવી પોતાના ફેસબુક ઉપર, વોટ્સએપ ઉપર મારફત અવારનવાર ઉશ્કેરણીજનક ટિપ્પણીઓ કરી, ઉશ્કેરણીજનક લખાણ લખી અને સમગ્ર મુસ્લિમ સમાજને એક ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યો છે। અને અવારનવાર નિર્દોષ મુસ્લિમો ઉપર એક હિન્દુત્વના નામે, વિશ્વ હિન્દુ પરિષદના નામે અમુક અસામાજિક તત્વોને ભેગા કરી અને હુમલા કરાવી રહ્યો છે। અને એની વિરુદ્ધમાં મુસ્લિમ સમાજને ઘણું બધું ભોગવવાનું આવે છે। મુસ્લિમ સમાજ એનો પ્રતિકાર કરે છે તો સાથે પોલીસ તંત્ર એની સાથે રહી અને મુસ્લિમ સમાજના સારા સજ્જન આગેવાનો ઉપર ફરિયાદ નોંધી અને એને જેલમાં બંધ કરે છે, જ્યારે રઘુવીર માથે કોઈ જાતની કાયદાકીય કાર્યવાહી થતી નથી। હમણાં થોડા દિવસ પહેલાં તમે જોયું હશે કે નખત્રાણાની અંદર પણ એ જઈ અને સમગ્ર મુસ્લિમ સમાજની વિરુદ્ધ ઉશ્કેરણીજનક એ લોકોએ ભાષણ કર્યા હતા અને વોટ્સએપ ઉપર વિડીયો ફરતા કર્યા હતા, જાણે કે કચ્છના સમગ્ર મુસ્લિમ સમાજને એક ચેલેન્જ આપવા માંગતો હોય। એટલે ખાસ કરી અને અત્રેથી હું આપના માધ્યમથી કચ્છની અંદર કચ્છની કોમી એકતા છે, સમગ્ર ઇન્ડિયાની અંદર બે મિસાલ છે, કચ્છની કોમી ભાઈચારો છે, સમગ્ર હિન્દુસ્તાનની અંદર એક બે મિસાલ છે, ત્યારે એક રઘુવીર નામના એક આ ઉદય જે કચ્છની કોમી એકતાને એક ઉદય રૂપે જે સડો પેસી ગયો છે એને દૂર કરવા માટે થઈ આપના માધ્યમ દ્વારા હું સમગ્ર કચ્છ જિલ્લાના હિન્દુ ભાઈઓને વિનંતી કરું છું કે જો હિન્દુ સમાજનું પ્રતિનિધિત્વ આવો જો મવાલી તત્વ કરતો હશે તો હિન્દુ ભાઈઓને સમજવું પડશે કે તમારો પ્રતિનિધિ કેવો હોવો જોઈએ।